ઓટોક્લેવની ટર્મ લુઈસ પાશ્ચરે આપી હતી અને એમાં પણ ઓટોક્લેવના ફાધર તરીકે લુઈસ પાશ્ચર ઓળખવામાં આવે છે. અને ઓટોક્લેવમાં ટેમ્પરેચર 121 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને એને ફેરનહીટમાં કન્વર્ટ કરીએ તો 250 ફેરનહીટ થાય છે. ઓટોક્લેવનો ટર્મ એટલે કે ટેમ્પરેચર 121 ડિગ્રી સેલ્સિયસમાં હોય છે, સેલ્સિયસ અને સેન્ટીગ્રેડમાં હોય છે અને 250 ડિગ્રી ફેરનહીટમાં હોય છે. 121 ડિગ્રી સેન્ટીગ્રેડને આપણે ફેરનહીટમાં કન્વર્ટ કરીએ ત્યારે 250 ફેરનહીટ થાય છે. અને ઓટોક્લેવના ફાધર તરીકે લુઈસ પાશ્ચર ઓળખવામાં આવે છે. અને ઓટોક્લેવમાં મોઇસ્ટ હીટ દ્વારા જ ઓટોક્લેવ થાય છે. ઓટોક્લેવને કંટ્રોલ કોણ કરે છે? ઓટોક્લેવને કંટ્રોલ CSD એટલે કે સેન્ટ્રલ સ્ટરીલાઇઝ સપ્લાય ડિપાર્ટમેન્ટ કરે છે. ઓટોક્લેવને કંટ્રોલ સેન્ટ્રલ સ્ટરીલાઇઝ ડિપાર્ટમેન્ટ કરે છે.